સ્ટાફમાંથી પણ જે કોઈ છાવરતા હોય, જેના કોઈના ભાગ પડ્યા હોય, જે રાજકીય અધિકારીઓના આમાં નામ આવતા હોય, એમાં કેસ કરી અને એ બધાની ઉપર કાયદેસર સાહેબ કાર્યવાહી કરવાની અમારી માંગણી છે. કે એક સામાન્ય ડ્રાઈવરની કોઈ ઓકાત નથી કે 14 લાખ રૂપિયાનો એકલો વહીવટ કરી શકે. 3653 અરજી મળી હતી, જેમાંથી 3428 મંજૂર થઈ હતી. 14 લાખની માંગણીને લઈને કલેક્ટર કચેરી ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે. પૈસા લેવા અને આપવાવાળા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અસાન ધારામાં પાસ થયેલી ફાઇલોની તપાસની માંગણી કરવામાં આવી. 304 અરજીમાંથી 31 અરજી મંજૂર થઈ છે, જ્યારે 267 જેટલી અરજી પેન્ડિંગ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તરફ હવે સમાચારોમાં વાત ભાવનગરની કરીએ તો ભાવનગરની અંદર અશાંત ધારાને લઈને હિન્દુ યુવા સંગઠનો હવે મેદાને જોવા મળી રહ્યા છે. અશાંત ધારામાં ગેરરીતિને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એસડીએમના ડ્રાઈવર દ્વારા 14 લાખની માંગણીને લઈને કલેક્ટર કચેરી ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે. કલેક્ટર દ્વારા ડ્રાઈવરને છૂટો કરી સંતોષ માનવામાં આવ્યો. પૈસા લેવા અને આપવાવાળા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જ્યારે 2023 થી અસાન ધારા લાગુ પડેલ છે, જેમાં 3000 જેટલી ફાઇલો પાસ થયેલી છે. 2023 થી એ અશાંત ધારામાં પાસ થયેલી ફાઇલોની તપાસની માંગણી કરવામાં આવી. અશાંત ધારા કેસમાં દોષિતોનો જાહેરમાં વરઘોડો નીકળવો જોઈએ તેવી વાત હિન્દુ સંગઠનોએ કરી. છેલ્લા 6 મહિનામાં એ કહી શકાય કે અલગ અલગ રીતે સમાન ધર્મમાં 3653 જેટલી અરજીમાંથી 3428 જેટલી પાસ થઈ તેવી વાત કલેક્ટરે કરી. છેલ્લા 2 મહિનામાં અલગ અલગ ધર્મમાંથી 304 જેટલી અરજીઓ આવી છે. 304 અરજીમાંથી 31 અરજી મંજૂર થઈ છે, જ્યારે 267 જેટલી અરજી પેન્ડિંગ છે. તે પ્રકારની વાત કરતા કલેક્ટર પણ જોવા મળ્યા. એટલે કે હવે આ મુદ્દાને લઈને હિન્દુ સંગઠનો જે છે તે ઉગ્ર રોષમાં જોવા મળી રહ્યા છે. કલેક્ટર કચેરીએ પહોંચી અને ત્યાં હોબાળો મચાવી અને કલેક્ટરને રજૂઆત કરીને કહ્યું છે જે કોઈ પણ હોય આની અંદર સંડોવાયેલા ન માત્ર એને સસ્પેન્ડ કરીને સંતોષ માનવો, પરંતુ હવે એમની સામે કાર્યવાહી પણ થવી જોઈએ, એમનો વરઘોડો પણ નીકળવો જોઈએ તેવી વાત હિન્દુ સંગઠનો કરતા જોવા મળ્યા છે. એટલે કે હવે હિન્દુ સંગઠનો મેદાને જોવા મળી રહ્યા છે. અલગ અલગ નિવેદનો જે છે તે સામે આવી રહ્યા છે અને આ નિવેદનોને લઈને આ જે છે તે ભાવનગરમાં ચર્ચા તેજ થતી જોવા મળી રહી છે. કારણ કે કલેક્ટરના ડ્રાઈવરે એમના પર જે આરોપ અને પછી જે ઘટના સામે આવી, સીસીટીવી સામે આવ્યા, રેકોર્ડિંગ સામે આવ્યું, વોટ્સએપ ચેટ સામે આવી, જે બાદ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો અને માત્ર સસ્પેન્ડ કર્યા પછી સંતોષ માની લેવામાં આવ્યું કે આપણે કાર્યવાહી કરી દીધી છે. પરંતુ હવે હિન્દુ સંગઠનો કહી રહ્યા છે કે ન માત્ર સસ્પેન્ડ કરવાથી કામ ચાલશે, એમના પર હવે કાર્યવાહી પણ કરવી જોશે અને વળગોળો પણ કાઢવો જોશે. કારણ કે એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને આવી રીતે કરે તો એમની સામે કડક કાર્યવાહી થવી પણ જોઈએ, જેલ ભેગો થવો જોઈએ. તે પ્રકારની વાત કરતા હિન્દુ યુવા સંગઠનો હાલ ભાવનગરની અંદર ક્યાંક ને ક્યાંક મેદાને જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 2023 પછી 3000 ઉપરના દસ્તાવેજ સાહેબ બન્યા છે. 2023 પછી 3000 ઉપરના. હાજી, આ અમારી રજૂઆત છે. બરોબર છે. જે અસાન ધારા પછીના જે દસ્તાવેજ સાહેબ બન્યા છે એ 3000 ફાઇલની આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ. બીજું, એક નાનો હંગામી ધોરણે રાખેલો ડ્રાઈવર સાહેબ 14 લાખનો વહીવટ ન કરી શકે. એટલે એની અંદર તમારા સ્ટાફમાંથી પણ જે કોઈ છાવરતા હોય, જેના કોઈના ભાગ પડ્યા હોય, જે રાજકીય અધિકારીઓના આમાં નામ આવતા હોય, એમાં કેસ કરી અને એ બધાની ઉપર કાયદેસર સાહેબ કાર્યવાહી કરવાની અમારી માંગણી છે. બીજું કે આપણે ઓફિસ તરફથી ડ્રાઈવરને ખાલી છૂટો કરી દેવામાં આવ્યો છે. છૂટો કરી સાહેબ ભાવનગરની હિન્દુ પ્રજા રાહ જોવે છે કે આમાં પરિણામ શું હોય. તો સાહેબ જેટલા લાંચ દેવાવાળા છે, લાંચ લેવાવાળા છે, એને છાવરવાવાળા છે, દરેક વ્યક્તિ પર કાયદેસર કાર્યવાહી સાહેબ થવી જોઈએ.
એવી અમારી લાગણી અને માંગણી છે સાહેબ. નકર ભાવનગરની હિન્દુ પ્રજા સાહેબ રોડ ઉપર આવશે તો કોઈ અધિકારીને સાહેબ ઓફિસમાં બેસવા નહીં દે. કેમ કે આ હિન્દુઓની સંયમતા તૂટવાની અત્યારે અણી ઉપર છે સાહેબ. હિન્દુ સમાજને અત્યારે છંછેડવાનું આ કામ થાય છે. જે અને બીજી વસ્તુ સાહેબ આપને કે આટલા જે મોંઘા દસ્તાવેજ થાય છે, જે અમને ખબર છે કે આજથી 5 વર્ષ પહેલા એને સાયકલનો વેચ નહોતો, એવા 90 લાખ 1 કરોડના દસ્તાવેજ કરે છે. એ આવક ક્યાંથી છે? એ આવકનો સ્ત્રોત જાણવું પડે, એની આવક જાણવી જોશે. આખા ભાવનગરને ખબર છે કે આ જે પૈસા આવે છે એ જીએસટી ના આ બધા રોકાણ આમાં થાય છે. આ જેટલા પૈસા થાય છે એ મુસ્લિમ સમાજના ઇન્ડિયા હાઉસમાં જે સાહેબ ડીએસપી સાહેબે જે અંગત રસની જે ઓલું કર્યું છે એમાં પણ અત્યારે વધારે તપાસ થાય. આપ સમાહર્તા છો, અમારી આપને રજૂઆત છે કે આ દરેક વસ્તુની સાહેબ ખાસ તપાસ થાય અને જેટલા દસ્તાવેજ બને એ લોકોની આવકનું સ્ત્રોત શું, એ લોકોને પૈસા એવા ક્યાંથી થાય, જે ડિપાર્ટમેન્ટમાં જોડવા પડે એને જોડો, એની બદલી થાય. જતા જે 17 ફાઇલોના એ દસ્તાવેજમાં જે સહયોગ કરતા રહ્યા છે અસરધારાની માંગણીમાં, બરોબર છે, તો એની પણ એ ફાઇલો અત્યારે રોકી દેવામાં આવે. અત્યારે જે બેન બદલી થઈ ત્યારે એસડીએમ જ્યારે ગયા ત્યારે એ જતા એ 4-5 દિવસની અંદર 17 ફાઇલની સહયોગ થઈ છે. એ અમારે ધ્યાન પર આવ્યું છે. મંજૂરી આપવામાં આવી છે. તો એ રદ નથી કરવી, એની યોગ્ય તપાસ થાય. અને એમાં પણ આ અંગત રસ લ્યો એવી ભાવનગરના હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે સાહેબ. અન્યથા આમાં સાહેબ 8 થી 10 દિવસની અંદર આ બધામાં કાર્યવાહી કરી અને ભાવનગરની પ્રજા સમક્ષ તમે બધાને ઉઘાડા પડો. અન્યથા ભાવનગરનો હિન્દુ સમાજ સાહેબ રોડે ઉતરશે અને આપની કચેરી સમક્ષ અમારે રામધૂન અને ધરણાનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે. જે ભાવનગરનું હિન્દુ યુવા સંગઠન તેમજ ભાવનગરના વિવિધ હિન્દુ સંગઠનો અને ભાવનગરની હિન્દુ પ્રજા દ્વારા ભાવનગર કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર દેવામાં આવેલું છે. આવેદન દેવાનો હેતુ કે ભાવનગરની અંદર 2023માં જે અસાન ધારો લાગુ થયો ત્યાર પછી ભાવનગરની અંદર 3000 થી વધારે જે ફાઇલોના દસ્તાવેજ થયા છે અને એની જે મંજૂરી મળી છે એ શંકાના દાયરામાં આવે છે. શંકાના દાયરામાં એટલે આવે છે કે આજથી 8 દિવસ પહેલા ભાવનગર કલેક્ટર કચેરીના ડેપ્યુટી કલેક્ટરના ડ્રાઈવર દ્વારા 14 લાખની જે માંગણીનો વિડીયો જે વાયરલ થયો હતો, એટલે શંકા ઉપજાવે એવો આ આખો વિડીયો હતો. અને અમારું એવું માનવું છે કે એક સામાન્ય ડ્રાઈવરની કોઈ ઓકાત નથી કે 14 લાખ રૂપિયાનો એકલો વહીવટ કરી શકે. ભાવનગરના કહેવાતા જે બિલ્ડર લોબીઓ છે, જે સત્તા પક્ષમાં પણ હોય અને વિપક્ષમાં પણ હોય, જે આમાં ભાગીદારો છે, જે ગ્રેન્ડ માફિયાઓ છે કહેવામાં આવે છે, એની ઉપર આમાં તપાસ થવી જોઈએ. અને કલેક્ટર શ્રી આ ડ્રાઈવરને ખાલી છૂટો કરી અને સંતોષ માન્યો છે. તો અમારી એવી લાગણી છે કે આ ડ્રાઈવર ઉપર, લાંચ દેવાવાળા ઉપર, ભલામણ કરવાવાળા ઉપર અને કચેરીના જે કર્મચારીઓમાં સંડોવાયેલા હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી. હર્ષ સંઘવી જેમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ કાયદા બહાર જે ગયા હોય એનો પણ વરઘોડો ભાવનગરની બજારોમાં નીકળવો જોઈએ એવી ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માગણી છે. આજે રોજ કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર સાહેબને આવેદન દેવામાં આવ્યું છે. અશાન ધારો 2023માં જ્યારથી લાગુ પડ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા જ દસ્તાવેજો એવી રીતે બનેલા છે જે અશાન ધારાના કાયદાના હેઠળ નથી. અને ઘણા જ અધિકારીઓ સાથે મળીને આ દસ્તાવેજમાં હમણાંનો જ ભાઈએ વાત કરી હતી કે ભાઈ ડ્રાઈવર જો 14 લાખના કિસ્સામાં આવી શકતો હોય તો આમાં માત્ર ડ્રાઈવરનો રોલ હોતો નથી. આ અશાન ધારાના નિયમને લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે એકતા જળવાઈ રહે એ માટેના પ્રયાસો છે. અને આ અશાન ધારાની કલમને હજી એસઆઈટીની રચના કરીને એને મજબૂત બનાવવા માટે પ્રયાસો થાય એવી અમારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરશું. હિન્દુ સમાજ દ્વારા બધા સંગઠનોને ભેગા કરીને કેવી જ રીતે અશાન ધારાના નિયંત્રણમાં લાવી શકાય એવા અમારા પ્રયાસો રહેશે. અત્યારે હિન્દુ યુવા સંગઠન જે ભાવનગર છે એ આવેદનપત્ર આપીને ગયા છે. અને જેમ તમને ખબર છે કે જે વિડીયો અને ઓડિયો વગેરે જે ડ્રાઈવરના વાયરલ થયા હતા તો એના પ્રમાણે જે કન્સર્ન એસડીએમ હતા જેના ઉપર એલિગેશન જેટલા નામે મીન્સ કે ચાલતું હતું બધું, એ એસપી સાહેબને એપ્લિકેશન કરી છે અને આ તપાસ એસપીને ત્યાં ચાલુ છે. અને એમાં જે પણ નું નામ આવશે તો એના ઉપર મીન્સ કે કાર્યવાહી થશે.
ભાવનગરના કલેક્ટર તરીકે શું કામ સંસ્થાન નથી લેતા અને શા માટે ફરિયાદ કરતાની માત્ર અરજીમાં કામ નહીં, પણ પહેલાં તો આમાં પોલીસમાં એપ્લિકેશન એટલે કે કરવી પડે છે ને, પછી આ તપાસ થશે. અને જે ડ્રાઈવરનો વિડીયો છે તો ડ્રાઈવરને આઉટસોર્સિંગ ન હતો એટલા માટે છૂટો કરી દીધું છે. આ કોઈ પરમાનન્ટ સરકારી કર્મચારી હતો નહીં. અને એમાં જે મીન્સ કે ડ્રાઈવરના બયાન લઈને, જે લાંચ આપનારના જે વિડીયો છે એનો બયાન લઈને જેના પણ કોઈ નામ આવશે તેના ઉપર કાર્યવાહી શું થશે. પોલીસ મીન્સ કે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં ક્યાં સુધી પહોંચ્યો છે તો હું આ એટલે કે મીન્સ કે પર્સનલી એસપી સાહેબ સાથે વાત નથી કરી બી ક્યાં સુધી પહોંચ્યો છે, પણ એની સાથે કન્ટિન્યુઅસ અમે લોકો ટચમાં છીએ અને આ કહે છે કે ભાઈ 5-10-15 દિવસમાં તપાસ પૂરું કરીને અને જે પ્રમાણે એને એફઆઈઆરમાં કન્વર્ટ કરવાનું થશે તો એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આસામ ધારામાં મિલકત ટ્રાન્સફરની કેટલી મંજૂરી આપવામાં આવશે કે કેટલી ફેરવિચારણા થઈ છે આ તો મારી પાસે માહિતી નથી, કારણ કે આ બધું એસડીએમ ઓફિસથી થાય છે. પણ જે મને માહિતી કાલે મળી હતી એના પ્રમાણે છેલ્લા 6 માસમાં, એટલે આ લોકો ડેટા કમ્પાઇલ કર્યા છે, તો છેલ્લા 6 માસમાં સમાન ધર્મમાં 3653 અરજી મળી હતી, જેમાંથી 3428 મંજૂર થઈ હતી અને 225 જે છે એ મીન્સ કે ડિસિઝન ઉપર પેન્ડિંગ છે. અને જે ભિન્ન સમુદાયમાં અલગ અલગ ધર્મમાં વાત કરીએ તો છેલ્લા 6 માસમાં 304 એપ્લિકેશન એને મીન્સ કે પરમિશન માટે મળી છે. 304માંથી 31 મંજૂર થઈ છે અને 6 નામંજૂર કે દફતરે થઈ છે અને બાકી 267 એટલે કે હજી પણ બાકી છે, જેમાં મામલતદાર કે એસપી પાસે અભિપ્રાય અર્થે અથવા તો અભિપ્રાય આવ્યા પછી નોટિસ આપ્યા છે પાર્ટીઓને એના ઉપર અને ઠરાવ ઉપર, એટલે કે ટૂંકમાં 267 બાકી છે, 31 મંજૂર છે, નામંજૂર, ટોટલ 304 છેલ્લા 6 માસની વાત કરું છું. બેનની ટ્રાન્સફરનું ઓર્ડર ડીઓપીટી જે દિલ્હીમાંથી આવ્યો હતો 17 તારીખે કે એનું કાર્ડર ચેન્જનું 17 માર્ચના દિવસે, અને ગુજરાત સરકાર તરફથી અને કાલે મીન્સ કે જીએડી તરફથી જે ઓર્ડર મળ્યો છે કાલે રિલીવ કરવા માટેનો, એટલે કે કાલે જે 24 તારીખ સુધીમાં તો એસડીએમ તરીકે એની પાસે અધિકાર હોય છે મીન્સ કે કામ કરવાના. છતાં પણ જે છેલ્લી ઘડીએ કોઈ આ પ્રકારનું મીન્સ કે 17 ફાઇલનું કહે છે તો આપણે પર્ટિક્યુલર છેલ્લા 15 દિવસમાં માની લો તમે, છેલ્લા 15 દિવસમાં જે પણ વિપરીત ધર્મમાં જે પરમિશન આપવામાં આવી છે તો એની આપણે તપાસ કરી લઈએ. એમાં તો હું શું કહી શકું, કારણ કે એસપી સાહેબ તપાસ કરી રહ્યા છે, એમાં જેવી રીતે નામ ખુલશે એવી રીતે મીન્સ કે કાર્યવાહી કરવામાં આવશે. સર, આઈએએસ અધિકારીઓની તપાસ છે તે પોલીસ નથી કરી શકતી, સીબીઆઈ જાંચ કરી શકે છે, તો ભાવનગર પોલીસ કેવી વાત રીતે આઈએએસ અધિકારીની તપાસની કે મીન્સ કે બીજા કોઈ અધિકારીની તપાસની નથી. વાત અત્યારે છે કે જે ઓડિયો વાયરલ થયું છે, જે વિડીયો વાયરલ થયું છે અને જે મીન્સ કે પૈસાની લેવડ દેવડ થાય છે, તો એના આધારે એસપી પોલીસ તપાસ કરી રહ્યા છે. અને આઈએએસ હોય કે આઈપીએસ હોય કે ગેસ હોય કે આ હોય કે તે હોય, પોલીસ તપાસ કરી શકે છે. મેં એવું નથી કે આઈએએસની પોલીસ તપાસ કરી શકતી નથી. એટલા માટે તો અમે લોકો મીન્સ કે તાત્કાલિક પોલીસને એસપી સાહેબને કીધું છે કે ભાઈ તમે તપાસ કરો. એમાં તો મીન્સ કે પહેલા એપ્લિકેશન છે તો પછી એમાં એપ્લિકેશનના આધારે જ આ એફઆઈઆરમાં કન્વર્ટ થશે ને. જનરલી ટાઈમનું નથી કહી શકતા, પણ મેઇનલી 10 દિવસ 15 દિવસમાં, એટલે કે પોલીસ ઉપર નિર્ભર કરે છે કે આ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરીને અને એમએલએસી પુરાવા એને મળે છે, એના આધારે એફઆઈઆરમાં કન્વર્ટ થઈ જશે. નહીં, હિન્દુ અને જે ઇન્ટર રિલિજન મીન્સ કે ધર્મમાં જે વેચાણ થાય છે અને કોઈ અશાંતિ ના મીન્સ કે ફેલાય એના માટેનું એક્ટ છે અને એની 100% પાલના હોવી જોઈએ. અને એના હિસાબે મીન્સ કે એમાં કોઈ ગલત રીતે જે ખોટી રીતે જે કોઈ પરમિશન જે આપેલી હશે તો મીન્સ કે આ તપાસની માં આવી જશે. સર, એવી પણ વાત છે, બેન એવું કહી રહ્યા છે કે 21/2 નો જે આ લેટર છે એ એપ્લિકેશન કેન્સલ કરી દેવામાં આવી છે, તો તેનું સ્ટેટસ ખરેખર શું છે? એપ્લિકેશન હવે કેન્સલ કરવામાં આવી છે, જે લેટર જે વાયરલ થયો હતો 14 લાખના તોડનો? જેટલું મને યાદ છે 21/2 નો નથી,
જાન્યુઆરી હે ને 20 જાન્યુઆરીનો છે 20 જાન્યુઆરી અને આ 20 જાન્યુઆરીનો જે લેટર હતો મીન્સ કે ડ્રાફ્ટ હતો આમ સાઇન થયેલો હતો પણ આ ડિસ્પેચ નથી થયો પછી અમુક જે એપ્લિકેશન અથવા તો અમુક એનો મીન્સ કે આ તો એસડીએમ જ પોતાનો નિર્ણય લે છે ને એના આધારે આ મીન્સ કે 23 તારીખે એને રદ કર્યું છે કે ભાઈ અને જે ડિસ્પેચ પણ કર્યું છે સર આપ કહી રહ્યા છો ડ્રાફ્ટ હતો જ્યારે ડ્રાફ્ટ હોય છે ત્યારે તેમાં આવક જાવક નંબર નથી નાખવામાં આવતો આમાં આવક અને જાવક નંબર બંને નાખવામાં આવ્યો છે એમાં જાવક નંબર નથી અને ડિસ્પેચ નથી થયો એના સાઇન છે પણ એનો મીન્સ કે આ જે કન્સર્ન ક્લાર્કે કન્સર્ન નાયબ મામલતદારે એને કીધું હતું કે ભાઈ તમે આ ડિસ્પેચથી પહેલાં એકવાર ફરીથી ચર્ચા કરવાનું છે કારણ કે મગજમાં હશે કંઈ બી થોડુંક કન્ફ્યુઝન હશે એને અચ્છા સર આપ કહી રહ્યા છો કે ડિસ્પેચ પહેલા ચર્ચા કરવાની હતી તો શું આ 14 લાખનો તોડ કરવા માટેની ચર્ચા કરવાની હતી સર? આ તો તપાસનો વિષય છે આમાં હું કંઈ નથી કહી શકતો ગંભીરતાનો તો હું શું પુરાવો આપી શકું છું તમને મીન્સ કે ગંભીર છું કે નહીં મારા કહેવાથી એટલે પોલીસ તપાસ કરે છે ને પોલીસ જ એને મીન્સ કે શોધશે એવું તો છે નહીં કે ડ્રાઈવર એસડીએમ ના ગાડીમાં કન્ટિન્યુ છે એવું તો છે નહીં અચ્છા સર આગામી સમયમાં ભાજપની નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે 30 વર્ષથી ભાજપનું શાસન છે એવા પણ આક્ષેપ લાગી રહ્યા છે કલેક્ટર કચેરી છે તે ભાજપને બદનામ કરવા માટે આ સમગ્ર થયું છે આમાં સરકાર ડેમેજ થાય છે તેવી વાત છે સર નહીં કોઈ ડેમેજ કરવા માટે કે કોઈ બદનામ કરવા માટે કે કોઈ કાંઈ નથી અને એમાં જે અસાનધારા એક્ટ છે એનું અમલ ખરેખર જે હેતુ માટે મીન્સ કે સરકારે એને કર્યું છે અમલ થવું જોઈએ અને એના હિસાબે જ એસડીએમને સત્તા અપાવી છે અને એના હિસાબે જ અહીંયા કામગીરી મીન્સ કે ચાલતી હતી બાકી કોઈ મીન્સ કે હેન્કી પેન્કી જે થયું હશે તો આ તપાસમાં આવી જશે તેઓ પણ અત્યારે આક્ષેપ લાગી રહ્યા છે કે બેન જ્યારે આ ચાર્જ છોડતા હતા ત્યારે 2 ફ્લેટની જે છે તમારા દ્વારા પણ ભલામણ કરવામાં આવી હતી કે અશાંત ધારામાં આને મંજૂરી આપવામાં આવે એ વાત સાચી છે કે માત્ર અફવા છે અફવા છે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો